અપલાઈન જો મીટિંગ એટેન્ડ કરતી હોય તો આપણે પણ મીટિંગ એટેન્ડ કરવી જોઈએ. અપલાઈન જો બધી જ પ્રોડક્ટ 100% પ્રોડક્ટ્સ અપલાઈન યુઝ કરતી હોય, વાપરતી હોય, તો આપણા ઘરની અંદર પણ જો તમે વેસ્ટેજમાં છો, જો તમારે રૂપિયા કમાવા છે, જો તમારે આ જ ફિલ્ડની અંદરથી તમારા સપના પૂરા કરવા છે, તો તમારા ઘરની અંદર પણ 100% પ્રોડક્ટ યુઝ થવી જોઈએ. આ બધા મુદ્દા આપણે ધ્યાન રાખવા પડશે. બરાબર છે. હવે આ બિઝનેસમાં તમે આવ્યા ત્યારે તમને કોઈ કંઈક ને કંઈક બતાવ્યું હશે. શું હતું? કંઈક ઇન્કમ તો દેખાડી હશે ને તમને લોકોને. જે ફાઇલમાંથી આપણે ઘણા બધાને દેખાડતા હોઈએ, બતાવતા હોઈએ કે કઈ ઇન્કમ છે એમ. તો એમાં શું હોય? ટ્રાવેલ ફંડ હોય, કાર ફંડ હોય, ઘરનો ફંડ હોય, મતલબ હાઉસ ફંડ હોય, બરોબર. પછી પોતપોતાના સપના, પોતે કામ કેવી રીતે કરીને પોતાના સપના પૂરા કરવા છે, હમણાં મેં કીધું એવી રીતે માન સન્માન, બાળકોનું એજ્યુકેશન, આ બધી જ વસ્તુ આપણે જોઈએ છે. તો આપણે પોતે ખુદને શીખવું પડશે, ખુદને લર્નિંગ મોડમાં રહેવું પડશે. જો આપણે લર્નિંગ નથી કરતા તો આ વસ્તુ આપણા માટે થોડી દૂર છે. અને જેટલી ઝડપથી શીખશો, જેટલું ઝડપથી તમે તમારી જાતે કરશો, જેટલા ઝડપથી તમે તમારા જેવા સપના જોવો છો ને, એ સપના પૂરા કરવા માટે આ કામ તમે જેટલું ઝડપથી હાથમાં લેશો ને, એટલા ઝડપથી તમે કહેવાય ને કે લર્નિંગ મોડમાં વયા જશો. લર્નિંગ કરશો એટલું ઝડપથી તમારા ઘરમાં ઇન્કમ શરૂ થશે. બરાબર છે. હવે એમાં શું કરવું જોઈએ? એક તો સિંગલ ફોકસ. પછી એમાં મને માથું દુખે છે, હું નહીં જાઉં, મારા ઘરે મહેમાન આવી ગયા છે, આજે હું નહીં આવું, આજે મારાથી મીટિંગ એટેન્ડ થાય એવું નથી, આજે ફલાણું છે, આજે ઢીકણું છે, ઘણા બધા બહાના આવે છે. અને તમને લોકોને એક્સપિરિયન્સ બી હશે, ફિલ્ડમાં જતા હશો ને તો, અને તમારી ટીમ સાથે વર્ક કરતા હશો ને તો ત્યાં બી તમને એક્સપિરિયન્સ થતો હશે કે બહાના કેટલા હોય છે એમ. બરોબર. સિંગલ ફોકસ નથી હોતું, પ્રાયોરિટી નથી હોતી. જો પ્રાયોરિટી નથી, સિંગલ ફોકસ નથી, તો તમે તમારા જે સપના જોયા છે, તમને જે તે વ્યક્તિએ આવીને તમારા પોતાના ખુદના સપના જે જાગૃત કર્યા છે, જગાડ્યા છે, તમને દેખાડ્યા છે, એ સપના સુધી તમે પહોંચશો કેવી રીતે? એના માટે આપણું સિંગલ ફોકસ હોવું જોશે. જો સિંગલ ફોકસ હશે તો જ આપણે ત્યાં પહોંચશું. અને સિંગલ ફોકસ સાથે ગોલ અને ઇમોશન્સ સાથે હોવી જોઈએ. એકલા ફોકસથી નહીં થાય, ઇમોશન્સ સાથે ભળેલી હોવી જોઈએ, તો જ તમે આ વસ્તુ કરી શકશો. આ બધી જ વસ્તુ શું છે ખબર છે? એક વિચારોની જ ગેમ છે. તમને એમ થશે એવું કેવું? પણ ઘણા બધા સક્સેસ લીડરો છે, ઘણી વખત તમે મીટિંગમાં આવતા હોય, ભારીલ સર બી મોટી મોટી મીટિંગોમાં કહેતા હોય છે કે ગોલ સેટ કરો, તમારું ડ્રીમ જગાડો, તમારું ડ્રીમ એક્સરસાઇઝ કરો, અને ગોલ સેટ કરી ઘરની અંદર દરેક જગ્યાએ, દરેક દિવાલે આપણી આંખની સામે જોતા થાવ તમારા સપના. કોઈ કાગળમાં લગાડીને મૂકો, કોઈ જે જોઈએ તે. એવું નથી બાળકને સાયકલ લઈ દેવી છે તો બાળકનો ફોટો છે, એની સાથે સાયકલ છે એવો ફોટો લગાવો. કન્ટિન્યુ એને જુઓ, કન્ટિન્યુ એને વાગોળો, કન્ટિન્યુ એના વિશે વિચારો, કન્ટિન્યુ એના વિશે લખો, કન્ટિન્યુ એના વિશે બોલો. તો આજ નહીં તો કાલ કામ પૂરું થશે જ. બરાબર. હવે તમે એમ કહો, હું એવું કહું કે આવું કરવું પડે. આવું કરવાથી જ ખાલી નથી બિઝનેસ ડેવલપ થતો અને સપનું પૂરું થતું, પણ ઈ વિચારો છો, ઈ કરો છો, તો એની માટે તમે જે કાંઈ કરો છો ને, ત્યારે તમારામાં એટલો પાવર આવે છે, તમારામાં એટલી શક્તિ આવે છે કે એ વસ્તુ પૂરી કરવા માટે તમારે જે કરવું પડે, આ બિઝનેસ